વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 એમાં સ્વાધ્યાય 8.1નો ત્રીજો દાખલો જોઈશું. શું કીધું છે? સમાંતર ચતુષ્કોણ ABCDનો વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે. એટલે અહીંયા આપણે આકૃતિ દોરી છે. AC વિકર્ણ એ ખૂણા A ને દુભાગે છે. એટલે દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે. એટલે આને આપીએ ખૂણો 1 અને આપીએ ખૂણો 2. પછી શું કીધું છે? સાબિત કરો કે ખૂણો C ને પણ દુભાગે છે. ખૂણા C ને પણ, એટલે ખૂણા C ને પણ દુભાગે. તો આપણે એના અહીંયાના 3 અને 4 એ બે બરાબર છે આપણે સાબિત કરવાના છે. અને પછી બીજું સાબિત કરવાનું છે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા પક્ષમાં લખીએ. પહેલા તો પક્ષમાં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ હોય તો એમના સામસામેના ખૂણા, તો AB સામસામેની બાજુ AB ની સામેની બાજુ DC થાય ને, બરાબર DC. એવી રીતે AD ની સામેની બાજુ BC, તો લખીએ AD બરાબર BC. હવે જો અહીંયા કને આ ખૂણો, તો આપણે ખૂણો લખીએ. આ દુભાગે છે એમાં આપી દીધું છે ખૂણો A, ACA એટલે DAC બરાબર BAC DAC અને BAC. તો અહીંયા લખીએ ખૂણો DAC બરાબર BAC થાય ને, BAC અને DAC ખૂણો 1 અને ખૂણો 2 એ પક્ષમાં આપેલું છે. હવે લખીએ સાધ્ય. સાધ્ય બરાબર શું આવશે? ખૂણો C ને પણ દુભાગે. ખૂણા C ના પણ બે ભાગ કરે. ચલો તો જોઈએ. ખૂણા C ના બે ભાગ કરે એટલે DCA અને BCA કેવા થાય? સરખા થાય. તો સાબિતી જોઈએ. સાબિતી પેલા તો આ બે ત્રિકોણ આપેલા છે. કયા કયા છે? ADC અને ABC ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે. હવે જો આ AC બંનેમાં કોમન છે તો લખીએ AC બરાબર AC સામાન્ય બાજુ. પછી આ ખૂણો DAC અને BAC, તો લખીએ ખૂણો DAC બરાબર BAC પક્ષમાં આપેલું છે પક્ષ મુજબ. હવે આ AD અને BC AB કેવી થશે? સમાન થશે. થશે ને? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ કેવી હોય? સમાન. એવી પક્ષ મુજબ. અથવા તમે લખી શકો સમાંતર બાજુની ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો હવે જો આ ત્રિકોણ થયું એમાં AC બાજુ એટલે આ બાજુ, પછી આ ખૂણો અને આ બાજુ એટલે બા ખૂ બા પરથી ત્રિકોણ ADC અને ADC એકરૂપ ત્રિકોણ ABC કઈ? બા ખૂ બા પરથી. બા ખૂ બા પરથી. હવે ત્રિકોણ એકરૂપ છે તે એને અનુરૂપ ખૂણા બીજા આ ત્રિકોણ છે તો આ ખૂણો બી એક સમાન થાય. તો લખી શકીએ DCA ખૂણો DCA બરાબર BCA BCA. કેમ? CP/CT મુજબ. કેના મુજબ? CP/CT મુજબ. એટલે આ બંને તેથી સાબિત થઈ ગયું. તેથી ખૂણો C ને પણ દુભાગે છે. હવે જો અહીંયા આપણે જોયું ખૂણો 1 બરાબર ખૂણો 2, એવી જ રીતે ખૂણો 3 બરાબર ખૂણો 4 છે. સાબિત થયું ને આપણે? ખૂણો 1 બરાબર ખૂણો 2, ખૂણો 3 બરાબર ખૂણો 4. તો હવે જો આ ખૂણો 3 અને ખૂણો 2 બરાબર લઈ શકીએ. કેમ? જુઓ અંતરયુગ્મ કોણ બને છે આ Z. તો ખૂણો 3 અને ખૂણો 2 તો લખી શકીએ ખૂણો 2 બરાબર ખૂણો 3. કેમ? અંતઃયુગ્મ કોણ.
હવે બધા ખૂણા એક બરાબર 2 છે, 2 બરાબર 3 છે અને 3 બરાબર 4 છે. તો આમ લખી શકીએ ખૂણો 1 બરાબર ખૂણો 2 બરાબર ખૂણો 3 બરાબર ખૂણો 4. તો હવે જો એ તો 4 અને 2 કેવા થાય? સમાન થાય. તો અહીંયા લખીએ ખૂણો 4 બરાબર ખૂણો 2. પરિણામ 1 પરથી થાય ખૂણો 4 અને ખૂણો 2. તો ખૂણો 4નું નામ લખીએ BCA. લખીએ અહીંયા BCA બરાબર 2નું નામ લખીએ તો CAB. ખૂણો CAB. હવે જો આ જે CAB છે આ વાળો ખૂણો છે એની સામેની બાજુ કઈ થઈ? BC થઈ. તો લખીએ અહીંયા BC. એવી જ રીતે BCA, આ BCA એની આ ખૂણો છે એની સામેની બાજુ કઈ થઈ? AB. કેના ઉપરથી? આપણે 7મા ચેપ્ટરમાં જોઈ ગયા હતા પ્રમેય 7.3 ઉપરથી કે જો બે બાજુઓ સમાન હોય તો એમના સામેના ખૂણા કેવા હોય? સમાન. તો એનાથી વિરુદ્ધ કે બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુ એટલે આ ખૂણાની સામેની બાજુ BC થઈ, આ ખૂણાની સામેની બાજુ AB થઈ. તો AB કેવી હોય? સમાન હોય. AB બરાબર BC. હવે આપણે આ પક્ષમાં ઉપર આપેલું હતું સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એની સામસામેની બાજુ આપણે આમ નંબર 2 જોઈએ. તો સામસામેની બાજુ એટલે કયું થયું? AD બરાબર BC અને AB બરાબર DC. પરિણામ નંબર 3, પરિણામ નંબર 4. હવે જો અહીંયા લખીએ AB બરાબર BC થાય પરિણામ 2, 3 અને 4 પરથી. શું લખીએ? AB બરાબર BC. હવે BC બરાબર શું છે? AD છે અને AB બરાબર DC. તો ચારે બાજુ કેવી થઈ ગઈ? સમાન. તો ચારે બાજુ સમાન હોય તો આપણે સાબિત કરવાનું હતું કે સમબાજુ ચતુષ્કોણ છે. તેથી પરિણામ 5 પરથી સાબિત થાય છે કે ABCD ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે.